અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. યોગ કોને કહેવાય? યોગીનું સ્વરૂપ કેવું હોય? યોગનો અભ્યાસ કેવી રીતે કરાય? મને યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને યોગ વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગાભ્યાસની ઈચ્છા કરનાર મનુષ્ય સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરવું. યોગાભ્યાસ માટે કોઈ એક એકાંત સ્થળ પસંદ કરવું અને ત્યાં જમીન ઉપર આસન પાથરી તેના ઉપર બેસી શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખી નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન કરવું. આને જ યોગ કહેવાય છે. આને જ સમાધિ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતા નથી. યોગ શું છે? યોગીનું સ્વરૂપ કેવું હોય એ મને બરાબર સમજાતા નથી. કારણ કે મારું મન સ્થિર નથી. આ મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન ખૂબ જ ચંચળ છે. આ ચંચળ મનને વશમાં કરવાનો એક જ ઉપાય છે, અભ્યાસ. મનુષ્ય વારંવાર અભ્યાસ વડે આ મનને પોતાના વશમાં કરી શકે છે અને મનને વશમાં કરીને યોગમાં પ્રયત્ન કરવામાં આવે તો તે યોગમાં સફળ થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને પછી કોઈ કારણસર એ ભ્રષ્ટ થઈ જાય છે. તો આવા યોગીને કેવી ગતિ મળે છે? મૃત્યુ પછી એ જીવ ક્યાં જાય છે? એનું શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી. આવો યોગ ભ્રષ્ટ સાધક મૃત્યુ પછી એ જીવ કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે. સ્વર્ગલોક જેવા કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે અને ત્યાં ઘણો સમય રહ્યા પછી એનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા તો કોઈ ઋષિકુળમાં એનો જન્મ થાય છે અને જન્મ લીધા બાદ તે ફરીથી યોગનો અભ્યાસ કરે છે, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધા પછી પરમ પદને પ્રાપ્ત